રિટાયરમેન્ટ પછી સૌથી મોટી ચિંતા શેની હોય છે? દવાખાનાના ખર્ચની ને. પરંતુ હવે ચિંતા છોડો, કારણ કે સરકાર લાવી છે એક શાનદાર યોજના, એનપીએસ સ્વાસ્થ્ય પેન્શન સ્કીમ. અત્યાર સુધી એનપીએસના પૈસા માત્ર પેન્શન માટે જ મળતા, પરંતુ હવે તમારી પેન્શનની બચત જ તમારા મેડિકલ બિલ ચૂકવશે. પીએફઆરડીએ આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ છે તો તમે તમારા જૂના એનપીએસ એકાઉન્ટમાંથી 30% જેટલી રકમ આ નવા હેલ્થ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. આ સ્કીમની ખાસિયતો જાણીએ તો તમે ગમે ત્યારે ઇલાજ માટે તમારા જમા પૈસાના 25% રકમ ઉપાડી શકો છો. એના માટે કોઈ વેઇટિંગ પીરિયડ પણ નથી. બસ એકાઉન્ટમાં ઓછામાં ઓછા 50,000 રૂપિયા જમા હોવા જોઈએ. અને હા, જો બીમારી ગંભીર હોય અને ખર્ચ તમારા જમા પૈસાના 70%થી વધુ હોય તો તમે 100% પૂરેપૂરી રકમ ઉપાડી શકો છો, જેથી સારવારમાં કોઈ અડચણ ન આવે. આ સ્કીમ સ્વૈચ્છિક છે અને ભારતના કોઈ પણ નાગરિક આમાં જોડાઈ શકે છે. તમારા પિતા કે દાદા કે પરિવારના અન્ય સભ્યો સાથે આ વિડીયો જરૂર શેર કરો, જેથી તેમની ઘડપણમાં મદદ મળી રહે. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.